હેલો મારા વાલા મિત્રો. તો નમસ્તે મારા નવા બ્લોગમાં. ને મારું નામ છે ભરત ચાવલા અને હું તમને એક જ વાત કહેવા માગું છું કે આપણે આપણી લાઈફમાં સાચું ડિસિઝન કેવી રીતે લઈએ અને તે આ ડિસિઝન કેટલો સાચો છે અને કેટલો ખોટો એ કેવી રીતે આપણને ખબર પડે. તો હું બસ એ જ કહેવા માગું છું કે આ ઉંમરમાં આપણે જે પણ ડિસિઝન લઈશું આ 20 વર્ષની ઉંમરમાં એ આપણને 20 વર્ષ પછી ખબર પડશે કે કેટલું સાચું છે અને કેટલું ખોટું. ને એ વસ્તુની અમને થોડી ખબર પડશે કેટલું સાચું છે કેટલું ખોટું. એ તો આપણને 10 વર્ષ 20 વર્ષ પછી ખબર પડશે કે કેટલું પરફેક્ટ છે અને કેટલું નહીં. તો એક વાતનું બી ખાસ ધ્યાન રાખજો કે આ ઉંમરમાં આપણે જે પણ ડિસિઝન લઈશું એ આપણા બધા ડિસિઝનો આપણા શોખ હોય એના રિલેટિવ હશે. કે જે કામ કરીને આપણને ખુશી મળે, એમના મન લાગે કે નહીં મારે આ કરવું છે, એ એના રિલેટિવ હોગા, એને લગતું હશે. ખબર પડી ગઈ ને આપણે. તો બસ ને એક વાતની બી યાદ રાખજો કે જે પણ ડિસિઝન લેશું એ હમણાં નહીં પણ 20 વર્ષ પછી ખબર પડશે કે કેટલું સાચું છે અને કેટલું ખોટું. અને જો તમે ડિસિઝન નહીં લો ને આ ઉંમરમાં તો એક વાતની બી ખાસ ધ્યાન રાખજો કે ના ફિર તમને પછતાવો થશે 10 વર્ષ પછી 20 વર્ષ પછી કે મેં શું કર્યું યાર મારી લાઈફમાં. ખોટું ડિસિઝન લઈને નોકરી ચૂઝ કરીને મેં બહુ ખરાબ કર્યું ભાઈ. અને પછી આપણે તમને પછતાવો થશે કે આ મેં શું કર્યું ભાઈ. ફિર આપ અલગ ही जोन में चलेगा डिप्रेशन में. एक बातનું ખાસ ધ્યાન રાખજો. તો સોચ સમજીને સહી ડિસિઝન લો ભાઈ. સોચી સમજીને સાચો ડિસિઝન લો ભાઈ. ખબર પડી ને એક આનાથી થોડું એક વસ્તુ મેં કહું છું. દેખો એક લાઈન છે તમને ખૂબ જ સરળ લાગશે અને જો સમજી જશો તમે તો બહુ જ સારું कि ना भाई 99 पीपल इसलिए नहीं फेल होती कि वो लोग लाइफ में बड़ा सोचते और उसे अचीव नहीं कर पाते, बल्कि इसलिए फेल होते हैं वो लोग ना भाई बहुत ही छोटा सोचते हैं भाई इतना और उसे पा लेते, उसे अचीव कर लेते. તો બસ આ લાઈન બહુ મોટી છે. જો સમજવાવાળા સમજી જશે અને જો તમે સમજી જશો તો તમારી લાઈફ ચેન્જ થઈ જશે ભાઈ. કે મારે શું કરવું છે, મારે આગળ મારા ભવિષ્યમાં ખબર પડી ને તમે કે શું નહીં કરવું અને શું કરવું. એક વાતનું ખાસ ધ્યાન રાખજો. અને એક વસ્તુની તમે કહાવત સુની હશે પેલી વસ્તુની કે ના ભાઈ, એક વસ્તુની તમે કહાવત સાંભળી હશે કે મિલ જાય તો મિટ્ટી और ના મિલે તો સોના. કે આપણને મળી જાય તો જમીન, ના મળે તો સોનું. તો આ બી બહુ મોટી લાઈન છે. તમે સમજો તો તમારા માટે બી સારું છે. અને લાઈફ તમારી જો જિંદગી છે આપણી જો એમાં ને આપણે શું કરવાનું ખબર પડે તમને કે ના વધારે તો એ જ વસ્તુ કરવાની જે કરીને આપને ખુશી મળે. खुश रहो आप તમે और अपने खुश रहो आप और આપણા જે મા બાપ હોય એમને સાચવીએ, એમને સારી સગવડ કરાવીએ, એમને સારા કપડાં પહેરાવીએ, એમને સારું ખાવાનું આપણે સારા એવા ઘરમાં એમને આપણે રાખીએ. એમના માટે મહેનત કરવાની અને પોતાના માટે આપણો પહેલો હક છે પોતાને ખુશ રાખવાનો. પોતાને જો ખુશ કરે એવું વસ્તુ કરવાની, એ વસ્તુને લગતું કરવાનું. ઓકે. તો આજ અમારો વ્લોગ છે અહીંયા ખતમ કરીશું અમે, કેમ કે પછી આપણે બીજા વ્લોગમાં આપણે મળીશું. તો તમારો ખૂબ ખૂબ આભાર મારો વ્લોગ देखવા માટે. फिर हम मिलते हैं नेक्स्ट व्लॉग में. राधे राधे.